आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી। હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું। આગ લાગવાના કારણે 5 દર્દીઓના મોત નીપજ્યા। આઈસીયુ વોર્ડમાં 11 પૈકીના 6 દર્દીઓને બચાવી લેવામાં આવ્યા, જ્યારે 5 દર્દીઓના મોત નીપજ્યા, જેમાં રામસિંહભાઈ, નીતિનભાઈ, રસિકભાઈ અગ્રાવત, કેશુભાઈ અકબરી, સંજયભાઈ રાઠોડ નામના 5 દર્દીઓના મોત નીપજ્યા। સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને આપવામાં આવી હતી કોવિડની મંજૂરી। ફાયર સેફટીના સાધનો અને ફાયર એનઓસી સહિતની તમામ જરૂરી દસ્તાવેજો હોવાનો હોસ્પિટલ સંચાલકોનો દાવો। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ માહિતી મેળવી। બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરાશે। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।